વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઈડર ખાતે 76મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું। સાબરકાંઠાની ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રજાલક્ષી નિર્ણયોથી વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઊભી થઈ છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાઈ। અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી। રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા। દેશના નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના ચરણોમાં વંદન કરી 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કરતા જણાવ્યું હતું કે દેશના સીમાડા ઉપર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની શૌર્ય ગાથા સાંભળી ગૌરવ થાય છે। આકાશમાં રાફેલની ગર્જના સાંભળી, સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા, ન્યુક્લિયર સબમરીનનો ઘૂંઘવાટ સાંભળી પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈ વસુદેવ કુટુંબકમની ભાવનાનું ચિંતન કરે, ચંદ્ર પર કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો તિરંગો લહેરાતો જોઈ ભારતીય હોવાનો ગર્વ થાય છે। વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાને યોગદાન અનેરું રહ્યું છે। સાબરકાંઠાની આ ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ। ઈડરનો ઇતિહાસ વૈભવશાળી રહ્યો છે। સફળતા કે શુભ પ્રસંગે આજે અમે ઈડરીઓ ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યા જે પંક્તિ સમગ્ર ગુજરાતમાં ગવાય છે। અનેક વિદેશી આક્રમણો પણ ઈડરીઓ ગઢ અજય રહ્યો છે। આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ અહીં મહિનાઓ સુધી ઈડરિયા ગઢ ઉપર આરાધના કરી હતી। અનેક સંત મહાપુરુષોએ આ ધરતીને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવી છે। ઈડરિયા ગઢ ઉપર બૌદ્ધ સ્થાપત્યો અને જૈન દેરાસરોનો અમૂલ્ય વારસો ઇતિહાસને ઝળહળાવી રહ્યો છે। આ ધરતીએ ગુજરાતી સાહિત્યને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો આપ્યા છે। આઝાદીના ચળવળ સમયે અંગ્રેજો સામેની લડાઈમાં પાલ ચિતરિયાનો હત્યાકાંડના આદિવાસી ભાઈઓ બહેનોએ આ શહાદતની સ્મૃતિઓના ઇતિહાસને અમર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ સ્થળે શહીદ સ્મારક બનાવી શહીદોને અમૃતપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી છે। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, ગામ રક્ષક દળ, જુનિયર સિનિયર એનસીસી અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। જ્યારે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્સી, ઉર્જા વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમ ઉપર ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધ્યક્ષશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, ઈડર ધારાસભ્ય રમણલાલ બોરા, હિંમતનગર ધારાસભ્ય શ્રી બીડી ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવીચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ બોરા, જિલ્લા પોલીસ અધિકારી શ્રી વિજય પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક।